નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું આંગણવાડી કાર્યકર તેડાગર ભરતી 2025ના ફોર્મ જે 8 ઓગસ્ટ 2025ના રોજ ભરવાના ચાલુ થઈ ગયા છે. તો જે આપણે આ ફોર્મ ભરી ઘણા બધા આપ્યા છે. લગભગ આજ દિવસ સુધી 50 કરતાં વધારે ફોર્મ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ જે બહેનોને આપણે ભરી આપ્યા છીએ. એના સિવાય ઘણા બધાને અત્યારે પણ પ્રશ્ન છે કે આ ભરતીની અંદર જે કોણ ફોર્મ ભરી શકે. તો વાત કરવામાં આવે કાર્યકરની અંદર ધોરણ 12 પાસ હોય એ તમામ બહેનો ફોર્મ ભરી શકશે. એના પછી તમે કોલેજ કરેલ હોય અથવા તો તમે બીએડ કર્યું છે, પીટીસી કરેલ છે, ગમે તે કોર્સ કરેલ છે એના માર્ક્સ પણ તમે એડ કરી શકશો. માર્ક્સ કઈ રીતે ગણાય એનો વિગતવાર આપણે વિડીયો ઓલરેડી ચેનલ પર મૂકી દીધો છે. એના પછી તેડાગરની અંદર જે માત્ર ને માત્ર ધોરણ 10 પાસ છે એ પણ ફોર્મ ભરી શકશે. એના સિવાય અન્ય કોર્સ હોય તો તમે એડ કરી શકશો. એના પછી પગાર ધોરણની વાત કરવામાં આવે તો એનો આજે જ નવો પરિપત્ર પણ જે ઓફિશિયલ હજુ થવાનો બાકી છે, પરંતુ ન્યૂઝની અંદર આવી ગયો છે. એની અંદર સારો એવો પગાર ધોરણ હવે વધારવામાં આવ્યું છે. જે જૂના પગાર ધોરણ મુજબ કાર્યકરમાં 10,000 અને તેડાગરની અંદર 5,500 છે. એના પછી ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ તો સૌથી પહેલું તમારે એક ઘોષણાપત્ર આવે છે જે તમને ઓનલાઈન વેબસાઇટ પર મળી જશે, આપણે ટેલિગ્રામમાં પણ મળી જશે અને મેસેજ કરશો તો હું પણ મોકલી દઈશ. એની તમારે પ્રિન્ટ કઢાવવાની છે અને એની અંદર તમારું હાલનું નામ, લગ્ન થયા હોય તો એના પછીનું નામ, ધોરણ 10 મુજબનું નામ, જિલ્લો, તાલુકો, ગામ, આ બધી માહિતી ભરી અને નીચે તમારે સહી કરવાની હોય છે. એના પછી તમારું આધાર કાર્ડ બંને સાઈડનો સારી રીતે ફોટો પાડી અને આપણને મૂકવાનો રહેશે ફોર્મ ભરાવા. પછી તમારે ખાસ આ જે સૌથી મોટો છે કે રહેઠાણ અંગેનો દાખલો મોટાભાગની બહેનો જોડે નથી, અથવા તો ઘણી બધી જે બહેનો છે કે જે ગ્રામ પંચાયતમાંથી જે સરપંચ અથવા તલાટી આપે છે એ દાખલો અપલોડ કરીને ફોર્મ ભરી દેતા હોય છે. તો એ દાખલો ચાલશે નહીં, કારણ કે પરિપત્રની અંદર સ્પષ્ટ લખેલું છે કે રહેઠાણ અંગેનો જે દાખલો છે એ ફરજિયાત મામલતદારનો જોઈશે. તો તમારે એનું એક ફોર્મ આવે છે, એ ફોર્મ ભરી અને કઢાવી લેવું. એના વિશેનો આપણે વિગતવાર વિડીયો મૂકી દીધો છે. એના પછી જો તમે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો તો એના 10 ગુણ મેળવવા માટે તમારે ફરજિયાત મામલતદારનો જાતિનો દાખલો પણ કઢાવી દેવાનો. એના પછી જે તમારો શાળા સોડિયાનો દાખલો એટલે કે એલસી ફરજિયાત છે હોવું જોઈએ જન્મ તારીખ માટે. એના પછી તમારો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો મૂકવાનો રહેશે. એના પછી ધોરણ 10, 12 કોલેજ કરી હોય તો, અથવા તો તમે બીએડ કર્યું હોય, પીટીસી કર્યું હોય, જે પણ કોર્સ હોય તમામ કોર્સની માર્કશીટ સારી રીતે ફોટો પાડી અને આપણો જે નીચે અહીંયા નંબર તમને જોવા મળશે સ્ક્રીન ઉપર એની ઉપર તમે મોકલશો તો તમને ઘરે બેઠા સારી રીતે અમે ફોર્મ ભરી આપીશું. એના સિવાય અન્ય કોઈ પણ પ્રકારનો જે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી પૂછી શકશો. આપણો મોબાઈલ નંબર છે એના ઉપર ફોન દ્વારા બધાને જે રિપ્લાય આપવો ખૂબ અગવડતા પડતી હોય છે, પરંતુ મેસેજ તમે કરશો તો ચોક્કસ તમને રિપ્લાય મળી જશે. જ્યારે પણ સમય મળશે એટલે હું તમને ચોક્કસ મેસેજના પણ ટાઈમ મુજબ રિપ્લાય આપતો રહીશ. બાકી અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે. ઉંમરની જે વાત કરી દીધી છે 18 થી 33 છે. 33 વર્ષને એક દિવસ હોય તો પણ ન ચાલે, 18 વર્ષની અંદર એક દિવસ ઓછો હોય તો પણ ન ચાલે, અને છેલ્લી 30 તારીખ મુજબ તમારી ઉંમર ગણાતી હોય છે. 30 તારીખના 33 વર્ષ કરતાં વધુ હોવા જોઈએ નહીં. બાકી આમાં કોઈ છૂટછાટ મળતી નથી. હજુ પણ ઘણા બધા પ્રશ્ન છે તો ચોક્કસ લાઈવ આવવાની પણ કોશિશ કરીશ તો સમય અનુકૂળ થાય. અત્યારે ઘણા બધા ફોર્મ જે છે પેન્ડિંગ છે, તો અત્યારે આપણે ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે 24 કલાક ચાલુ હોય છે. રાત્રે પણ આપણે મોડે સુધી ભરતા હોઈએ છીએ, તો વિડીયો બનાવવો પણ મુશ્કેલ હોય છે. આ તો સમય કાઢી અને આપણે વિડીયો મૂકીએ છીએ. બાકી જે આગળ તમને અન્ય માહિતી મળતી રહેશે. પગાર ધોરણ અંગેનો ઓફિશિયલ પરિપત્ર આવશે તો આ ચેનલ ઉપર મળી જશે અને પગાર ધોરણ સારો એવો વધારો પણ કરવામાં આવ્યો છે એવું આજના ન્યૂઝ મુજબનું છે. તો બસ જે પણ ફોર્મ ભરાવાનું બાકી હોય એમને છેલ્લી તારીખની રાહ જોયા વગર ડોક્યુમેન્ટ તૈયાર હોય તો ભરાવી દેવું. જો તમે જાતે ભરી શકતા હો તો સારું છે, તમારે ભરી દેવાનું. પરંતુ જો તમને ન ફાવતું હોય અને તમે અન્ય જગ્યાએ ભરાવો પણ છો ત્યાં જઈને, તો તમે ઘરે બેઠા ડોક્યુમેન્ટ મૂકીને ભરાઈ શકશો. તો બસ ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.